ઓકે, તો લાસ્ટ સેશનની અંદર કાલે આપણે ચેપ્ટર નંબર 8 કમ્પ્લીટ કર્યું, રાઈટ. આગળ મૂવ ઓન કરીએ ચેપ્ટર નંબર 9. ઓકે, અહીંયા તમને ઇન્ફોર્મેશન પહેલાં હાઇલાઇટ આપી દઉં આખા ચેપ્ટરનું. 3 બેઝિક ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ બી, રાઈટ. સૌથી પહેલાં પ્રોકરમેન્ટ, રાઈટ. આપણે પ્રોકરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન આગળ જોયો હતો, રાઈટ. કઈ રીતે અથવા તો કઈ રીતે આપણે હેન્ડલ કરશું પ્રોકરમેન્ટને, એટલે કે રો મટીરિયલના, રાઈટ. આ ચેપ્ટરની અંદર જે એક ક્વેશ્ચન છે જે છે કન્ડક્ટિંગ પ્રોકરમેન્ટ. ઓકે, એની અંદર વર્ક શું છે કે બેઝિકલી જ્યારે પ્રોકરમેન્ટનું આપણે પ્લાનિંગ ડેવલપ કરી દીધું, રાઈટ. એ પ્લાનિંગ ડેવલપ કર્યા પછી કયા વેન્ડર પાસેથી કઈ ક્વોલિટીનું, રાઈટ, અથવા તો કયા કયા ક્રાઇટેરિયા આપણે સેટ કરશું જ્યારે મલ્ટિપલ બિડર આપણા પાસે અવેલેબલ હોય ત્યારે, રાઈટ. તો એ જે પ્રોસિજર છે એને કન્ડક્ટિંગ પ્રોક્યોરમેન્ટ એટલે એની ડિસ્કશન કરશું. નેક્સ્ટ છે કંઈક ક્વોલિટી મેનેજમેન્ટ, રાઈટ. કે તમે કઈ રીતે ક્વોલિટીને હેન્ડલ કરો છો અથવા ક્વોલિટીનું મેનેજમેન્ટ કઈ રીતે તમે કરશો, કે તમે ક્વોલિટી મેનેજમેન્ટ પ્લાન આગળ આપણે જોયો, રાઈટ. પણ એ શું હતું, એકચ્યુઅલનું પ્લાનિંગ હતું, રાઈટ. હવેની જેટલી બી પ્રોસેસીસ છે જે મેં પહેલાં બી કીધું એ છે એક્ઝિક્યુટિંગ પ્રોસેસ, કે તમે કઈ રીતે એકચ્યુઅલમાં એ પ્લાનને એક્ઝિક્યુટ કરો છો, રાઈટ. તો એક લાઇંગ આઉટ ધ ક્વોલિટી એવો એક ક્વેશ્ચન છે આના પછી. અને નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન જે આ ચેપ્ટર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ, એ છે ઇન્ફોર્મેશન શેરિંગ, રાઈટ. કે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર આપણે કમ્યુનિકેશન મેનેજમેન્ટ પ્લાન આગળ જોયું હતું, રાઈટ. કે આટલા વે છે અથવા આટલી મેથડ છે કમ્યુનિકેશન માટેની, બટ એકચ્યુઅલમાં તમે કમ્યુનિકેશન કરો છો કઈ રીતે, કેટલી મેથડ છે, કેટલા મોડેલ્સ છે એના, રાઈટ. કઈ મેથડ વધારે પડતી યુઝ થાય છે, કયો મોડલ વધારે પડતું યુઝ થાય છે, એ ડિસ્કશન ત્રીજા ક્વેશ્ચનની અંદર અથવા ત્રીજા પાર્ટની અંદર એનું ડિસ્કશન છે. તો આવી રીતે આ ચેપ્ટરની અંદર બેઝિક 3 ક્વેશ્ચન છે, રાઈટ. કન્ડક્ટિંગ પ્રોક્યોરમેન્ટ, લાઇંગ આઉટ ધ પ્રોજેક્ટ એન્ડ ઇન્ફોર્મેશન શેરિંગ. ઓકે, સ્ટાર્ટ કરીએ પહેલો ક્વેશ્ચન, રાઈટ. આજે જેટલા કમ્પ્લીટ થયેલો કવર કરવાનો ટ્રાય કરીએ. સૌથી પહેલું પાર્ટ ચેપ્ટર નંબર 9નો જે છે કન્ડક્ટિંગ પ્રોક્યોરમેન્ટ. ઓકે, તો પહેલાં ડીપમાં સમજીએ પર્પસ શું છે, રાઈટ. કે કન્ડક્ટિંગ પ્રોક્યોરમેન્ટનો બેઝિક પર્પસ શું છે, રાઈટ. તો મેં જેમ પહેલાં કીધું કે આપણે આગળ જોઈને આવ્યા છીએ પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન. એની અંદર આપણે શું કરતા હતા કે એઝ અ પ્રોજેક્ટ મેનેજર, રાઈટ, પ્રોજેક્ટ રિલેટેડ જે રો મટીરિયલ જોઈએ, રો મટીરિયલ ઇન અ સેન્સ કે જે ગુડ્સ એન્ડ સર્વિસીસની રિક્વાયરમેન્ટ રહેશે જ્યારે હું પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરતો હોઉં, રાઈટ. એ ગુડ્સ એન્ડ સર્વિસીસ કયા વેન્ડર પાસેથી આપણે પરચેસ કરશું અથવા કેટલા વેન્ડર્સ મારી પાસે અવેલેબલ છે જેના પાસેથી હું પરચેસ કરી શકીશ. એ જે પરચેસ કરીશ એ ઓન ધ બેઝિસ ઓફ કોન્ટ્રાક્ટ આપીને પરચેસ કરીશ કે પછી બાય એન્ડ પે એન્ડ બાય કરીને આપણે પર્ટિક્યુલર રો મટીરિયલ અથવા તો ગુડ્સ એન્ડ સર્વિસીસને પરચેસ કરશું, રાઈટ. એ ડિસ્કશન આ ચેપ્ટરની અંદર રહેશે કે તમે પ્રોક્યોરમેન્ટને હેન્ડલ કઈ રીતે કરો છો, કન્ડક્ટ કઈ રીતે કરો છો, એકચ્યુઅલમાં એની પ્રોસેસનું એક્ઝિક્યુશન કઈ રીતે કરો છો પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ પ્લાનનું, રાઈટ. કે માની લઈએ કે મારો જે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે, રાઈટ, એના માટે માર્કેટની અંદર ઘણા બધા વેન્ડર્સ અવેલેબલ છે, રાઈટ. તો ફોર એક્ઝામ્પલ 10 વેન્ડર્સ અલગ અલગ અવેલેબલ છે, તો તમે કયા ક્રાઇટેરિયા વાઇઝ એ 10 વેન્ડર્સમાંથી તમે સિલેક્ટ કરશો, રાઈટ, કે કયો વેન્ડર અથવા કઈ રો મટીરિયલ મારા પ્રોડક્ટ માટે બેટર રહેશે. એ કઈ રીતે તમે ફાઇન્ડ આઉટ કરશો કે બેટર વેન્ડર કયો છે, કઈ રીતે આપણે એમને સ્કોર આપીએ છીએ, વેઇટ કઈ રીતે પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. એ એની ટૂલ્સ એન્ડ ટેકનિક્સમાં આપણે ડિસ્કસ કરશું. સૌથી પહેલાં ઇન્ફોર્મેશનની વાત કરીએ. ઇન્ફોર્મેશનની જ્યારે વાત આવે ત્યારે આપણે વાત શેનું કરીએ છીએ, ઇનપુટ્સની, રાઈટ. કે આના માટે ઇનપુટ્સની કઈ રિક્વાયરમેન્ટ રહેશે, રાઈટ. તો સૌથી પહેલું ઇનપુટ જે એઝ ઓલવેઝ છે જે છે પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન. કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણે હમણાં એના હાઇલાઇટની અંદર અથવા તો એના ડિસ્ક્રિપ્શનની અંદર જોયું પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન, રાઈટ. ઇમ્પોર્ટન્ટ કેમ છે, કેમ કે આ પ્લાનને એકચ્યુઅલમાં એક્ઝિક્યુટ કરવા માટેની આ પ્રોસેસ છે, રાઈટ. તો એક્ઝિક્યુટ આપણે ત્યારે કરી શકશું જ્યારે પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન પ્રોપરલી ડેવલપ થયેલો હશે. એ બધી ડિટેલ મારા પાસે પ્રોપર અવેલેબલ હશે ત્યારે હું કન્ડક્ટ એને કરી શકીશ. મારા પાસે 10 વેન્ડર હશે તો હું એમાંથી બાયફર્ગેટ કરીશ. આ વસ્તુ શું છે બાયફર્ગેટ કરવાની, રાઈટ. કે 10 વેન્ડરમાંથી કયા વેન્ડરને ચૂઝ કરું, પણ એના માટે મારે પહેલાં 10 વેન્ડરની ઇન્ફોર્મેશન તો મારી પાસે અવેલેબલ હોવી જોઈએ, એમના કોન્ટ્રાક્ટ તો મારી પાસે હોવા જોઈએ. એ શું કહેવાય, કોન્ટ્રાક્ટ ના કહેવાય, એક વર્ડ છે, એ બી મારા જોડે હોવા જોઈએ, રાઈટ. કે એમનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે, રાઈટ. પ્રાઇસ મેનુ કેટલું છે, ક્વોલિટી કઈ રીતની છે, રાઈટ.
એ કન્ટેન્ટ આપણા પાસે હોવી જોઈએ, રાઈટ. નેક્સ્ટ પ્રોક્યોરમેન્ટ ડોક્યુમેન્ટ, રાઈટ. પ્રોક્યોરમેન્ટ ડોક્યુમેન્ટ ઇન અ સેન્સ વોટ, રાઈટ, કે અહીંયા તમને ડિફાઇન કરે છે કે પ્રોજેક્ટ, ઓકે આપણે વાત કરેલી છે આગળ, તો બી હું ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન આપી દઉં કે પ્રોક્યોરમેન્ટ ડોક્યુમેન્ટની અંદર ઇન્ફોર્મેશન શું છે કે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે અથવા તો ફાઇનલ આઉટપુટ અચીવ કરવા માટે કઈ ક્વોલિટીનું રો મટીરિયલ જોઈશે, કેટલી ક્વોન્ટિટીની અંદર રો મટીરિયલ જોઈશે, એની પ્રોપર ઇન્ફોર્મેશન મારા પ્રોક્યોરમેન્ટ ડોક્યુમેન્ટેશનની અંદર અવેલેબલ હશે, રાઈટ. કે ફોર એક્ઝામ્પલ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે 50 જેટલી અલગ અલગ એક્ટિવિટીઝ છે, એ એક્ટિવિટીનું એક્ઝિક્યુશન કરવું પડશે. તો એ 50 એક્ટિવિટી માટે કેટલું રો મટીરિયલની રિક્વાયરમેન્ટ રહેશે, કઈ એક્ટિવિટી માટે કઈ ગુડ્સ એન્ડ સર્વિસીસની જરૂર પડશે, રાઈટ. એ જ પ્રોપર ઇન્ફોર્મેશન મારા પ્રોક્યોરમેન્ટ ડોક્યુમેન્ટેશનની અંદર ડિસ્પ્લે થયેલી હશે વિથ ડિસ્ક્રિપ્શન. ઓકે. સોર્સ સિલેક્શન ક્રાઇટેરિયા આપણે પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ પ્લાનનું આઉટપુટ હતું. સોર્સ સિલેક્શન ક્રાઇટેરિયા કે તમે કેટલા તમારી પાસે ક્રાઇટેરિયા અવેલેબલ છે, રાઈટ, કે વેન્ડરમાંથી સિલેક્શન કરવા માટેના, જે આપણે લેટર ઓન જ્યારે ટૂલ્સ એન્ડ ટેકનિક્સનું ડિસ્કશન કરશું ત્યારે આ ક્રાઇટેરિયા સમજ પડશે કે વોટ આર ધ ડિફરન્ટ ક્રાઇટેરિયા ફોર ચૂઝિંગ ધ વેન્ડર, રાઈટ. કે તમે વેન્ડરને કયા ક્રાઇટેરિયા વાઇઝ તમે સિલેક્ટ કરો છો, રાઈટ. સેલર્સ પ્રપોઝલ્સ, ઓકે, અમે જે વાત કરી હતી કે પોતાનું પ્રપોઝલ્સ આપે, રાઈટ, કે ભાઈ મારા પ્રપોઝલની અંદર મારી પ્રાઇસ આ છે, ક્વોલિટી આ છે, રાઈટ, કે મારું બજેટ આટલું છે, મારે એ બજેટની અંદર કન્ટેન્ટ ડેવલપ કરવાની છે, રો મટીરિયલ પ્રોવાઈડ કરવાનું છે, એને આપણે શું કહીએ છીએ, સેલર્સ પ્રપોઝલ. આને આપણે ગુજરાતીમાં એક વર્ડ છે, રાઈટ, જે આપણે યુઝ કરતા હોઈએ મોસ્ટલી, ટેન્ડર. આપણે ઘણી બધી વખત વર્ડ આ સાંભળ્યો હશે, ટેન્ડર બહાર પડ્યું, રાઈટ. તો એ ટેન્ડર શું હોય? ધારો કે મારે કોઈ કંપની જોડે કામ કરવું છે, તો મારે મારું ટેન્ડર પ્રોવાઈડ કરવું પડે કે ભાઈ તમે જે વસ્તુ અથવા રો મટીરિયલની ડિમાન્ડ કરો છો એ હું તમને પ્રોવાઈડ કરવા માટે રેડી છું, મારી પ્રાઇસ આ છે, ક્વોલિટી આ છે, મારો પાસ્ટ એક્સપિરિયન્સ આટલો છે, રાઈટ. એ બધી ડિટેલ સાથે એ લોકો પોતાનું પ્રપોઝલ ઓર વી કેન સે સિમ્પલ ભાષાની અંદર ટેન્ડર, રાઈટ, એમનું ટેન્ડર લોન્ચ કરે, રાઈટ. પ્રોજેક્ટ ડોક્યુમેન્ટેશન એઝ ઓલવેઝ ખબર છે આપણને, રાઈટ, કે ડોક્યુમેન્ટેશનની અંદર હોલ પ્રોજેક્ટ રિલેટેડ, રાઈટ, પ્રોપર ઇન્ફોર્મેશન અવેલેબલ હશે, કેટલી એક્ટિવિટી છે એન્ડ ઓલ દેટ, રાઈટ. મેક ઓર બાય ડિસિઝન, ઓકે, જો યાદ હોય તો આ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ હતી પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ પ્લાનની. મેક ઓર બાય ડિસિઝન એટલે શું કે ઓર્ગેનાઇઝેશન પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે રો મટીરિયલ જાતે મેન્યુફેક્ચર કરે છે એ બેટર રહેશે કે પછી એ બહારથી પરચેસ કરે છે એ બેટર રહેશે. એ જે એનાલિસિસ છે એને આપણે શું કહીએ છીએ, મેક ઓર બાય ડિસિઝન, જે આપણે ડિટેલમાં પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન વખતે જોયું હતું, રાઈટ. કે હું જો ઓર્ગેનાઇઝેશનની અંદર જ પર્ટિક્યુલર રો મટીરિયલને મેન્યુફેક્ચરિંગ કરું તો મને પ્રોફિટ થશે કે પછી હું બહારથી એને પરચેસ કરીને લાવું, રાઈટ, તો મને પ્રોફિટેબલ રહેશે. એના માટે આપણે એક ડિસિઝન લેવું પડે કે હું ડેવલપ કરું કે પરચેસ કરું, રાઈટ, જેને આપણે શું કહીએ છીએ, મેક ઓર બાય ડિસિઝન. પ્રોક્યોરમેન્ટ સ્ટેટમેન્ટ ઓફ વર્ક, રાઈટ, અને ઓર્ગેનાઇઝેશન પ્રોસેસ એસેટ્સ. તો આટલા બેઝિક ઇનપુટ્સ છે, રાઈટ, કે જેની આપણે રિક્વાયરમેન્ટ રહેશે. અને આ બધા ઇનપુટ્સ મોસ્ટલી આપણે આગળ જોઈને આવ્યા છીએ, રાઈટ. પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન હોય, પ્રોક્યોરમેન્ટ ડોક્યુમેન્ટેશન હોય, સોર્સ સિલેક્શન ક્રાઇટેરિયા હોય, પ્રોજેક્ટ ડોક્યુમેન્ટેશન, મેક ઓર બાય ડિસિઝન, ઓર્ગેનાઇઝેશન પ્રોસેસ એસેટ્સ, રાઈટ. તો આની થોડી ઇન્ફોર્મેશન તમારે એઝ અ ઇનપુટ લખવાની, પણ ઇન્ફોર્મેશન ઇન અ સેન્સ વોટ, કે કઈ ઇન્ફોર્મેશન આ પર્ટિક્યુલર ટોપિક માટે રિક્વાયર્ડ છે, રાઈટ, આ પર્ટિક્યુલર કન્ડક્ટિંગ પ્રોક્યોરમેન્ટ માટે રિક્વાયર્ડ છે. એ કન્ટેન્ટ થોડી તમારે દરેક એક પાર્ટની અંદર લખવાની રહેશે, 2 લાઇનની અંદર, રાઈટ. હવે વન બાય વન આપણે એની ટૂલ્સ એન્ડ ટેકનિક્સ જોઈએ. ઓકે, સૌથી પહેલી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ જે છે બીડર કોન્ફરન્સીસ. ઓકે, તમે ઘણી બધી વખત આ ટાઈપની વસ્તુ જોઈ હશે. આને હું જો તમને સમજ પડે, રાઈટ, એટલા માટે એક હું તમને સરસ સિમ્પલ એક્ઝામ્પલ આપું, રાઈટ. તમે આઈપીએલની મેચિસ જોવો છો, રાઈટ. આઈપીએલની મેચિસ પહેલાં એનું ઓક્શન થાય, રાઈટ. ઓક્શનનું જો તમે જુઓ તો દરેક ટીમના પોતપોતાના મેમ્બર્સ અવેલેબલ હોય, એક માણસ અવેલેબલ હોય જે ઓક્શન કરાવતો હોય, રાઈટ. તો ત્યાં શું થતું, એક દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્લેયરની માટે બીડ લાગતી હોય, ઓક્શન થતું હોય એનું, રાઈટ. જેની બીડ વધારે હશે અથવા જેનું પ્રાઇઝ મની જે વધારે પ્રાઇઝ બોલશે એ પર્ટિક્યુલર એ પ્લેયરને પરચેસ કરીને પોતાની ટીમની અંદર એડ કરશે,
તો આ જે વસ્તુ હતી એને આપણે શું કહીએ છીએ બિડર કોન્ફરન્સ, રાઈટ? કે તમે એક મીટિંગ અથવા એક કોન્ફરન્સ અરેન્જ કરો, રાઈટ? એમાં તમે પહેલાં એઝ અ ઓર્ગેનાઇઝેશન તમારો એક રિપ્રેઝેન્ટેટિવ પર્ટિક્યુલર પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પ્રોવાઈડ કરે, રાઈટ? એ પ્રેઝન્ટેશનની અંદર જેટલા બી બિડર્સ ઇન અ સેન્સ કે જે સેલર્સ છે, રાઈટ, વેન્ડર્સ છે, એ વેન્ડર્સ પોતાના એ પ્રેઝન્ટેશન જોવે, રાઈટ? પ્રેઝન્ટેશનની અંદર તમે ડિસ્ક્રાઇબ કરો કે કેટલા એક્ટિવિટીઝની અંદર કેટલું રો મટીરિયલની રિક્વાયરમેન્ટ રહેશે, કઈ ટાઈપની ગુડ્સ એન્ડ સર્વિસીસની રિક્વાયરમેન્ટ રહેશે અથવા કઈ ક્વોલિટીની ગુડ્સ એન્ડ સર્વિસીસ રિક્વાયરમેન્ટ રહેશે, રાઈટ? એ ટાઈપની એક તમે મિટિંગ અથવા તો આપણે કહીએ કોન્ફરન્સ અરેન્જ કરો અને એ કોન્ફરન્સની અંદર જે વધારે પડતી બીડ પ્રોવાઈડ કરે, જેની ક્વોલિટી બેટર હોય, રાઈટ, એને તમે પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ તમારા ઓર્ગેનાઇઝેશન માટે પ્રોવાઈડ કરો. તો આ પહેલી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ હતી કે જ્યારે રો મટીરિયલ પરચેસ કરવા માટે મારા પાસે મલ્ટિપલ ઓપ્શન્સ હોય, મલ્ટિપલ બિડરની ચોઇસ હોય, ત્યારે હું એક આ કામ કરી શકું, હું બિડર કોન્ફરન્સ જનરેટ કરું કે જે વધારે બોલી આપશે અથવા તો જે મને વધારે સારી બીડ લગાવશે એ માણસ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ લઈ જશે, રાઈટ? તો એ ટાઈપની એક કોન્ફરન્સ અથવા તો મીટિંગ બી કહી શકાય, મીટિંગ અરેન્જ કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ બિડર કોન્ફરન્સ. સેકન્ડ ટેકનિક છે પ્રપોઝલ ઇવોલ્યુશન ટેકનિક. ઓકે, પેલી વાત આગળની જે ટૂલ્સ એન્ડ ટેકનિક્સ હતી એમાં શું કર્યું હતું કે આપણે પ્રપોઝલ અથવા તો ટેન્ડર પર વાત જ નથી ગઈ. આપણે શું કર્યું, જે સારી બીડ પ્રોવાઈડ કરશે એ કોન્ટ્રાક્ટ લઈ જશે. પણ આ ટૂલ્સ એન્ડ ટેકનિક્સમાં શું કહે છે, આપણે શું કરીએ, સૌથી પહેલાં આપણા ઓર્ગેનાઇઝેશન માટે જે રો મટીરિયલની અથવા જે ગુડ્સ એન્ડ સર્વિસીસની રિક્વાયરમેન્ટ છે એના માટે દરેક ઇન્ડિવિજ્યુઅલ વેન્ડર પાસેથી એમના ટેન્ડર મંગાવીએ, રાઈટ? પોતપોતાના ટેન્ડર એ લોકો આપણને પ્રોવાઈડ કરે. હવે આપણે શું કરવાનું છે એઝ અ ઓર્ગેનાઇઝેશન અથવા તો એઝ અ પ્રોજેક્ટ મેનેજર, આપણે એ જે ઇન્ડિવિજ્યુઅલ ટેન્ડર છે એનું ઇવોલ્યુશન કરવાનું છે. હવે જ્યારે હું વાત કરું ઇવોલ્યુશન કરવાની, તો મારા પાસે અમુક સેટ ક્રાઇટેરિયા હોવા જોઈએ, રાઈટ? કે જે ક્રાઇટેરિયા પર હું એનું ઇવોલ્યુશન કરી શકું. તો એવા ઘણા બધા ક્રાઇટેરિયા કહી શકીએ અથવા ઘણી બધી મેથડ છે, રાઈટ, કે તમે જેના થ્રુ પ્રપોઝલ અથવા તો ટેન્ડરનું ઇવોલ્યુશન કરી શકો. જેમાંનું એક છે ધ ટાઈપ ઓફ ગુડ એન્ડ સર્વિસીસ યુ આર ટ્રાઇંગ ટુ પ્રોકર વિલ ડિક્ટેટ હાઉ ડિટેલ્ડ યોર ઇવોલ્યુશન ક્રાઇટેરિયા આર. સૌથી પહેલો એલિમેન્ટ અથવા તો સૌથી પહેલો ક્રાઇટેરિયા શું છે? ધ ટાઈપ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, રાઈટ? કે તમે દરેક જેટલા બી ટેન્ડર્સ મારા પાસે આવેલા છે, હું દરેક ટેન્ડર્સમાં ઇન્ડિવિજ્યુઅલ ગુડ્સ એન્ડ સર્વિસીસની ટાઈપ ચેક કરું કે કઈ ટાઈપની રો મટીરિયલ એ મને પ્રોવાઈડ કરે છે. પહેલો ક્રાઇટેરિયા મને ખબર પડે કે હું શું કરું છું, દરેક ઇન્ડિવિજ્યુઅલ ટેન્ડરમાં ગુડ્સ એન્ડ સર્વિસ અથવા તો રો મટીરિયલની શું કરું છું, ટાઈપનું ઇવોલ્યુશન કરું છું, ટાઈપને હું ચેક કરું છું. નેક્સ્ટ છે, જો વેન યુ આર પરચેસિંગ ગુડ્સ યુ માઇટ રિક્વેસ્ટ અ સેમ્પલ ઓફ ઈચ વેન્ડર, રાઈટ? કે જ્યારે આપણે પર્ટિક્યુલર એકાદ વેન્ડર અથવા તો આપણે શોર્ટલિસ્ટ કરીએ કે ભાઈ 10 ટેન્ડર હતા એમાંથી મને 3 થી 4 વેન્ડરનું બધા ક્રાઇટેરિયા સેટ થયા છે, પછી એ 3 થી 4માંથી હવે મારે શું કરવું પડે, એકને સિલેક્ટ કરીશું, રાઈટ? તો એકને સિલેક્ટ કરવા માટે હું શું કરું, દરેક પાસે એક સેમ્પલ મંગાવું. ધારો કે તમે ઘણી બધી વખત મોટા મોલ્સની અંદર જાઓ, રાઈટ, તમારે કોઈ પરફ્યુમ પરચેસ કરવું હોય તો એ પરફ્યુમની બોટલની જોડે એક નાનું સેમ્પલ પીસ પ્રોવાઈડ કરેલું હોય, જે તમે યુઝ કરીને તમે ચેક કરી શકો પર્ટિક્યુલર પરફ્યુમની સ્મેલ અથવા એની ફ્રેગ્રન્સ કઈ રીતની છે, રાઈટ? તો એ શેના માટે કે તમે એની ક્વોલિટી એટલે કે જે આપણે સેમ્પલની જે ક્વોલિટી છે એના પરથી તમે તમારી મેઇન પ્રોડક્ટની ક્વોલિટીને આઈડેન્ટિફાય કરી શકો છો, તો મેઇન પ્રોડક્ટ કઈ રીતની હશે એ વસ્તુ તમે પ્રિડિક્ટ કરી શકો છો. તો બીજો ક્રાઇટેરિયા આપણે શું ધ્યાનમાં રાખીએ કે જો મારા પાસે બધા ક્રાઇટેરિયા સેટ થતા એ 3 થી 4 એવા વેન્ડર વધ્યા છે, તો હું શું કરું, એ બધા પાસેથી સેમ્પલ પ્રોડક્ટ મંગાવું અથવા તો સેમ્પલ એ પ્રોડક્ટના સેમ્પલ હું તો એમના પાસેથી મંગાવું, રાઈટ, ચેક કરવા માટે. થર્ડ ક્રાઇટેરિયા શું છે જોઈએ, ઇટ ઇઝ ઓલવેઝ અપ્રોપ્રિએટ ટુ આસ્ક ધ વેન્ડર ફોર ધ રેફરન્સીસ. ઓકે, હવે આપણે નેક્સ્ટ શું જોઈએ કે દરેક વેન્ડર પાસેથી એમના રેફરન્સીસ પૂછીએ. ધારો કે અમુક અનનોન વેન્ડર્સ હોય તો આપણે એમને પૂછીએ અથવા તો એમના પાસેથી ઇન્ફોર્મેશન લઈએ કે તમને આ પર્ટિક્યુલર ટેન્ડર વિશેની ઇન્ફોર્મેશન ક્યાંથી મળે, કે મારા ઓર્ગેનાઇઝેશનની અંદર મારા આ ગુડ્સ એન્ડ સર્વિસીસની રિક્વાયરમેન્ટ છે, તો એની ઇન્ફોર્મેશન, એનો રેફરન્સ તમે ક્યાંથી લઈને આવ્યા છો અથવા કોના રેફરન્સ થ્રુ તમે અહીંયા આ ઓર્ગેનાઇઝેશનની અંદર પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ માટે અપિયર થયા છો, રાઈટ? તો થર્ડ ક્રાઇટેરિયા હું શું ચેક કરું છું, ચેક કરું એમના રેફરન્સીસ
કે કોના રેફરન્સ થ્રુ આ પર્સન મારા ઓર્ગેનાઇઝેશન સાથે વર્ક કરવા માટે આવેલો છે, રાઈટ. નેક્સ્ટ જોઈએ, આગળ વધીએ, રાઈટ. ચોથો ક્રાઇટેરિયા શું છે? યુ કેન રિક્વેસ્ટ ફાઇનાન્શિયલ રેકોર્ડ ટુ એન્શ્યોર. ઓકે, આ વસ્તુની કેમ રિક્વાયરમેન્ટ રહે? તમે આ પહેલાં તો ક્રાઇટેરિયા શું કહેવા માંગે છે? તમે રિક્વેસ્ટ કરો એમને કે તમારા ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ પ્રોવાઈડ કરો. એનો મતલબ કે તમારું બેંક બેલેન્સ કેટલું છે, તમારી પાસે એસેટ્સ કેટલા છે. એનું પહેલું રીઝન શું? માની લઈએ મારો પ્રોજેક્ટ એ બહુ મોટો છે, ફોર એક્ઝામ્પલ કરોડનો પ્રોજેક્ટ છે. એનો મતલબ મારે જે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ રહેશે એ બી ફાઇનાન્શિયલી બહુ હાઈ હશે, રાઈટ. તો મારે ચેક કરવું પડે એ પર્ટિક્યુલર વેન્ડર પાસે ફાઇનાન્શિયલી કેપેબિલિટી છે કે નહીં મારો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાની, રાઈટ. માની લઈએ કે આપણે ફાઇનાન્શિયલ સ્ટેટસ એનું જોયા વગર એને કોન્ટ્રાક્ટ આપી દઈએ, રાઈટ. પછી એ માણસ, એ વેન્ડર આપણને એટલું ક્વોલિટીમાં અથવા તો એટલી ક્વોન્ટિટીમાં આપણને પ્રોડક્ટ પ્રોવાઈડ ના કરી શકે બીકોઝ ઓફ એની ફાઇનાન્શિયલ કન્ડિશન પુઅર હોય, રાઈટ. તો આપણા ઓર્ગેનાઇઝેશનને બી લોસ થશે. તો આપણે ચોથો ક્રાઇટેરિયા શું કરીએ છીએ? ચેક કરીએ છીએ એની ફાઇનાન્શિયલ કન્ડિશન, કે એ માણસ કેપેબલ છે મારા પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે ફાઇનાન્શિયલી, રાઈટ. એ વસ્તુ આપણે ચેક કરીએ છીએ, રાઈટ. નેક્સ્ટ શું જોઈએ? વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ઇઝ ધ ઇવોલ્યુશન ઓફ રિસ્પોન્સિસ ઇઝ સેલ્ફ. રિસ્પોન્સિસ ઇન અ સેન્સ વોટ, હું આને જો સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું તો રિસ્પોન્સિસ એનો સેન્સ વોટ, કે ફીડબેક, રાઈટ. કે તમને એઝ અ વેન્ડર તમને કઈ ટાઈપના ફીડબેક આવેલા છે. હવે આનું બી હું તમને એક્ઝામ્પલ આપું. ધારો કે આપણે એમેઝોન પર કે કોઈ બી જગ્યાએથી આપણે પ્રોડક્ટ પરચેસ કરતા હોઈએ, ફોર એક્ઝામ્પલ મોબાઈલ ફોન આપણે પરચેસ કરતા હોઈએ, તો આપણે સૌથી પહેલાં શું કરીએ કે એને કેટલા રેટિંગ્સ મળેલા છે, રાઈટ. પછી શું કરીએ? એના કમેન્ટ્સ ચેક કરીએ, રાઈટ, કે કઈ ટાઈપની કમેન્ટ્સ અલગ અલગ યુઝરે પ્રોવાઈડ કરેલી છે. તો આ આપણે શું કરીએ છીએ? એના રિસ્પોન્સીસ ચેક કરીએ કે વેન્ડરના રિસ્પોન્સીસ કેવા છે. આ માણસે જે આગળ પાસ્ટમાં કામ કર્યું હશે તો એને કઈ ટાઈપનો રિસ્પોન્સ મળ્યો છે, બેટર રિસ્પોન્સ મળ્યો છે, કેટલા રેટિંગ્સ મળેલા છે, કઈ ટાઈપની કમેન્ટ્સ એને પ્રોવાઈડ થયેલી છે, રાઈટ. તો એને આપણે શું કહીએ છીએ કે એના પર્ટિક્યુલર વેન્ડરના રિસ્પોન્સીસ આપણે ચેક કરીએ છીએ. નેક્સ્ટ છે મે બી નાઉ યુ કેન કમ્પેર ઈચ પ્રપોઝલ અગેન્સ્ટ ધ ક્રાઇટેરિયા અને રેટ ઓર સ્કોર ઈચ પ્રપોઝલ, રાઈટ. ઓકે, આ હું તમને પાછળ સમજાવીશ, રાઈટ. કેમ કે આ એક નીચે ક્વેશ્ચન અથવા એની ટૂલ્સ એન્ડ ટેકનિક્સ આવે એનો ભાગ છે, રાઈટ. તો બેઝિકલી આ 6 ક્રાઇટેરિયા હતા જે આપણે ધ્યાનમાં રાખીએ છીએ જ્યારે પ્રપોઝલ અથવા તો ટેન્ડર મારા ઓર્ગેનાઇઝેશનની અંદર આવે ત્યારે આપણે ટેન્ડરને કઈ રીતે ચેક કરશું, કઈ રીતે ઇવોલ્યુટ કરશું, એના માટેના 6 ક્રાઇટેરિયા હતા. કયા કયા હતા? પહેલો તો એનું આપણે ટાઈપ ચેક કરશું કે કઈ રીતની ટાઈપ એ પ્રોવાઈડ કરે છે. પછી એના રિસ્પોન્સીસ ચેક કરશું, રાઈટ. પછી એનું ફાઇનાન્શિયલ કન્ડિશન્સ ચેક કરશું કે એની ફાઇનાન્શિયલ કેપેબિલિટી છે કે નહીં, રાઈટ. એનું રેફરન્સ ચેક કરશું, કોના રેફરન્સ થ્રુ એ પર્સન અહીંયા અપિયર થયેલો છે. એના પાસેથી સેમ્પલ પ્રોડક્ટ જનરેટ કરીશું કે ભાઈ તું તારી સેમ્પલ પ્રોડક્ટ આપ જેના પરથી આપણે પ્રિડિક્ટ કરી શકીએ, રાઈટ. તો આ બધા ક્રાઇટેરિયા હતા ડિફરન્ટ શેના માટેના? પર્ટિક્યુલર ટેન્ડરને ઇવોલ્યુશન કરવા માટે અથવા ટેન્ડરને ચેક કરવા માટે. નેક્સ્ટ જે છે, મેં જે તમને હમણાં લાસ્ટ પેરેગ્રાફમાં કીધું, હું તમને લેટર ઓન સમજાવું. એ પાર્ટ હતો શેનો? વેઇટિંગ સિસ્ટમનો. ઓકે, વેઇટિંગ સિસ્ટમનું એક માઇનોર એક્ઝામ્પલ આપણે એક જગ્યાએ જોયું હતું, યાદ હોય તો હું તમને ખાલી યાદ કરાવી દઉં, રાઈટ. જ્યારે આપણે રિસ્ક મેનેજમેન્ટ પ્લાનની વાત કરી હતી, રાઈટ, ત્યારે આપણે એક મેટ્રિક્સ જોયો હતો, યાદ હોય તો, રાઈટ. એ મેટ્રિક્સની અંદર આપણે શું કરતા હતા? કોલમની અંદર ક્રાઇટેરિયા મૂકતા હતા, રાઈટ. અને એની સાથે સાથે ક્રાઇટેરિયાનો વેટ જનરેટ કરતા હતા. ભાઈ ધારો કે કોઈ ક્રાઇટેરિયા હોય કે ભાઈ ફાઇનાન્શિયલ કન્ડિશન, આપણે આગળ ક્રાઇટેરિયા જોયું તો ફાઇનાન્શિયલ કન્ડિશનને આપણે હાઈ પ્રાયોરિટી ફોર એક્ઝામ્પલ આપીએ તો એનો રેટ આપીએ છીએ 80% અથવા તો 8 વેટ આપીએ છીએ, રાઈટ. સેકન્ડ આપણે મૂકીએ છીએ એની પ્રોડક્ટની ક્વોલિટી, એને આપણે વેટ આપીએ છીએ 6, રાઈટ. એવી રીતે જેટલા બી ક્રાઇટેરિયા છે મારા ઓર્ગેનાઇઝેશનની અંદર મેં સેટ કરેલા છે, એ ક્રાઇટેરિયાના અલગ અલગ હું વેટ પ્રોવાઈડ કરું. એની સામે હું શું કરું? રોની અંદર કોલમમાં મેં ક્રાઇટેરિયા અને એનો વેટ પ્રોવાઈડ કર્યો. રોની અંદર હું શું કરું છું? જેટલા બી મારા વેન્ડર્સ આવેલા છે અથવા જેટલા બી ટેન્ડર્સ આવેલા છે એ ટેન્ડર્સની ઇન્ફોર્મેશન મૂકું અને એ ટેન્ડરને દરેક ઇન્ડિવિજ્યુઅલ એક ટેન્ડરને
હું પર્ટિક્યુલર ક્રાઇટેરિયા વાઇઝ એને હું પોઈન્ટ આપું અથવા તો એને હું વેઇટ આપું, રાઈટ. પછી મલ્ટિપ્લિકેશન કરીને મને એક છેલ્લે જેનું ટોટલ વધારે થશે એને હું સિલેક્ટ કરીશ. જો હું તમને આનું ટેબલ જે છે એ હું તમને દેખાડું, નીચે તમને આઉટપુટની અંદર આપેલું છે. ઓકે, જુઓ અહીંયા જુઓ તમને શું આપેલા છે, વેન્ડર એ ની ઇન્ફોર્મેશન આપેલી છે, રાઈટ. અહીંયા તમને વેન્ડર બી ની ઇન્ફોર્મેશન આપેલી, વેન્ડર સી અને વેન્ડર ડી, રાઈટ. એની સામે જુઓ અહીંયા તમને ક્રાઇટેરિયા આપેલા, પ્લેટફોર્મ, હાર્ડવેર, ડેટા કન્વર્ઝેશન, કસ્ટમર મોડ્યુલિંગ અને ટોટલ, રાઈટ. તો હું બધામાં નથી પડતો, ખાલી જુઓ અહીંયા તમને ટોટલ વેન્ડર એ જે છે એનું ટોટલ કેટલું છે 58. એ કઈ રીતે મળ્યું, આ જે 5454 એ શું છે, ક્રાઇટેરિયા જે મેં સેટ કરેલા છે એમનો વેઇટ, આ જે વેઇટ છે, રાઈટ, 5454 એક શું છે, પ્લેટફોર્મનો વેઇટ 5 છે, હાર્ડવેરનો વેઇટ 4 છે, ડેટા કેનોનાઇઝેશનનો 5 છે, કસ્ટમ મોડ્યુલ્સનો 4, રાઈટ. એવી રીતનો વેઇટ પ્રોવાઈડ કર્યો છે. એના સામે વેન્ડર એ માટે રો સ્કોર કેટલો છે 3, પ્લેટફોર્મ માટે, હાર્ડવેર માટે 3, ડેટા કન્વર્ઝેશન માટે 3 અને કસ્ટમ મોડ્યુલ્સ માટે 4/4. પછી મેં શું કર્યું, વેઇટ અને રો સ્કોર એટલે કે જે વેન્ડર એને જે સ્કોર મળ્યો એનું મેં શું કર્યું, મલ્ટિપ્લિકેશન. 5 × 3 15, 4 × 3 12, 5 × 3 15, 4 × 4 16. હવે હું શું કરું છું, આ ચારે ચારનું સમ કરું છું, આ ચારે ચારનો ટોટલ કરું છું, જે મને 58 મળે છે. આવી રીતે ફોર એક્ઝામ્પલ મારા પાસે 10 અલગ અલગ વેન્ડર હોય તો 10 અલગ અલગ વેન્ડર માટે મારે સેમ પ્રોસેસ કરવી પડશે. ફોર એક્ઝામ્પલ અહીંયા 2 છે લગભગ, રાઈટ, બી સી ડી 4 છે, રાઈટ. તો મેં ચારે ચાર માટે સેમ પ્રોસેસ કરી, એ દરેક ઇન્ડિવિજ્યુઅલ વેન્ડર માટે મેં સ્કોર પ્રોવાઈડ કર્યા, એ સ્કોરનું મલ્ટિપ્લિકેશન કરીને વેઇટેડ સ્કોર આપ્યો અને છેલ્લે મેં શું કર્યું, ટોટલ. હવે સૌથી વધારે ટોટલ કોનું છે 68, જે છે વેન્ડર સીનું. તો હું શું કરું છું, અહીંયા વેન્ડર સીનો મારો પ્રોજેક્ટ માટેનો કોન્ટ્રાક્ટ પ્રોવાઈડ કરું છું. તો આ જે એક્ઝામ્પલ છે એ શેનું છે, વેઇટેડ સ્કોરિંગનું, રાઈટ, વેઇટેડ સ્કોરિંગ મોડેલ, રાઈટ, જેની થિયરી આપણે આગળ જોઈ હતી, રાઈટ. પણ એનું જે ટેબલ હતું એ તમને નીચે પ્રોવાઈડ કર્યું, વેઇટિંગ સિસ્ટમ. નેક્સ્ટ છે સ્ક્રીનિંગ સિસ્ટમ. ઓકે, સ્ક્રીનિંગ સિસ્ટમની અંદર કઈ રીતે થાય છે હું તમને સિમ્પલ સમજાવું, રાઈટ. હું શું કરું છું, મારી પાસે ફોર એક્ઝામ્પલ 10 અલગ અલગ વેન્ડર્સ છે. 10 વેન્ડરમાંથી પહેલા હું સૌથી પહેલો શું ચેક કરું છું, પ્રાઇસ, કે જેની પ્રાઇસ મારા બજેટની અંદર સેટ થતી હોય એટલા વેન્ડરને રાખું છું, બાકીના હું બહાર કાઢી નાખું છું પહેલેથી જ, રાઈટ. ફોર એક્ઝામ્પલ 10માંથી 6 વેન્ડર્સ એવા છે, રાઈટ, કે જેની પ્રાઇસ અથવા તો જેનું કોન્ટ્રાક્ટ મારા બજેટની અંદર ફિક્સ સેટ થઈ શકે એવું છે, રાઈટ. તો એનો મતલબ શું, કે પહેલા સ્ટેપની અંદર મેં 4ને નિગ્લેક્ટ કરી દીધા, હવે 4 સાથે મારે કોઈ કામ નથી. હવે મારી પાસે કેટલા રહ્યા, 10માંથી 6, રાઈટ. એવો કોઈક બીજો ક્રાઇટેરિયા, ફોર એક્ઝામ્પલ ક્વોલિટી ક્રાઇટેરિયાને હું પ્રિફર કરું સેકન્ડની અંદર, તો ક્વોલિટી ક્રાઇટેરિયા વાઇઝ હું હવે કેટલાને ચેક કરે, 10ને નહીં, હવે મારે કેટલાને ચેક કરવાના રહ્યા, 6ને, રાઈટ. એ 6ને મેં ચેક કર્યા, એમાંથી 2 ઓલરેડી નીકળી ગયા, ક્વોલિટીમાં એ આપણા સેટ થતા નતા, તો મારી પાસે કેટલા રહ્યા, 4. હવે મારે જે કામ કરવાનું હશે વેઇટિંગ સિસ્ટમની અંદર અથવા સ્કોરિંગ મોડેલની અંદર, એ મારે 10ની જગ્યાએ કેટલા વેન્ડર પર કરવાનું રહેશે, ફક્ત 4 વેન્ડર પર. તો આ જે આખી સિસ્ટમ છે એને હું શું કહું છું, સ્ક્રીનિંગ સિસ્ટમ, રાઈટ. કે અમુક ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અમુક વેન્ડરને એની વેઇટિંગ સિસ્ટમની અંદર એન્ટર થાય એ પહેલા જે લોકોને આપણે નિગ્લેક્ટ કરી દઈએ છીએ એને આપણે શું કહીએ છીએ, સ્ક્રીનિંગ સિસ્ટમ. નેક્સ્ટ છે સેલર રેટિંગ સિસ્ટમ, રાઈટ. તો સેલર રેટિંગ સિસ્ટમ પહેલા તો સમજી લો કે તમે કોઈ બી સેલરને, રાઈટ, કે જે આપણા જોડે આપણને ટેન્ડર પ્રોવાઈડ કરતું હોય એને અમુક ક્રાઇટેરિયા છે જેના ધ્યાનમાં રાખીને આપણે એમને રેટિંગ પ્રોવાઈડ કરતા હોઈએ. જે ક્રાઇટેરિયા કેવા છે, પાસ્ટ પરફોર્મન્સ, એની ડિલિવરી, ઓન ટાઈમ ડિલિવરી પ્રોવાઈડ કરે છે કે નહીં, કોન્ટ્રાક્ટ કમ્પ્લીશન, રાઈટ, કે કોન્ટ્રાક્ટ ઓન ટાઈમ અથવા તો જે રીતની કોન્ટ્રાક્ટમાં ડિમાન્ડ કરેલી છે બધી વસ્તુ એને પ્રોવાઈડ કરે છે કે નહીં, અને ક્વોલિટી રેટિંગ, રાઈટ, કે ક્વોલિટી કઈ રીતની છે. તો આ 4 બેઝિક ક્રાઇટેરિયા છે જ્યારે આપણે સેલરને રેટ કરતા હોઈએ, એમને આપણે રેટિંગ પ્રોવાઈડ કરતા હોઈએ. તો આ વસ્તુ શું છે, સેલર રેટિંગ સિસ્ટમ, કે જેને આપણે વધારે રેટ કરીએ છીએ, જેના રેટિંગ વધારે થાય
એના આપણે એઝ અ વેન્ડર આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર જોઈન કરીએ છીએ, તો એમને આપણે એઝ અ વેન્ડર આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર કોન્ટ્રાક્ટ અસાઇન કરીએ છીએ. નેક્સ્ટ છે ઇન્ડિપેન્ડન્ટ એસ્ટિમેટ્સ. ઓકે, આની અંદર શું વસ્તુ છે કે ટેન્ડર આયા, રાઈટ, આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર 10 ટેન્ડર આવે છે, રાઈટ. આપણે શું કરીએ, એ ટેન્ડરને ઇવોલ્યુટ કરતા પહેલા આપણે આપણા પાસ્ટ એક્સપિરિયન્સ પરથી, આપણા ફ્રેન્ડ સર્કલને ધ્યાનમાં રાખીને આપણે પહેલાં જ પોતાનું એસ્ટિમેશન પ્રોવાઈડ કરી દઈએ કે ભાઈ તમારા લોકોના જે ટેન્ડર હોય ઠીક છે, રાઈટ, મારે પર્ટિક્યુલર રો મટીરિયલ 5000 રૂપીઝ પર કેજીના ભાવે જ લેવું છે, એનાથી વધારે ભાવમાં રહેવું નથી. એટલે મારું એસ્ટિમેશન ફિક્સ થઈ ગયું 5000, પ્લસ હું ક્વોલિટીના બી ક્રાઇટેરિયા સેટ કરી દઈશ કે ભાઈ મારા પ્રોડક્ટની ક્વોલિટી આ ટાઈપની હોવી જોઈએ. પછી મારે કરવાનું શું રહે, મારા ક્રાઇટેરિયા, બજેટ અને મારી ક્વોલિટી, એના સાથે મારે જેટલા બી ટેન્ડર છે એને ખાલી ચેક કરવાનું રહે, જેને આપણે ઇન્ડિપેન્ડન્ટ એસ્ટિમેટ તરીકે આઈડેન્ટિફાય કરીએ છીએ. રાઈટ, કે કોસ્ટ આપણે જાતે પ્રિડિક્ટ કરી દઈએ અથવા એનું એસ્ટિમેશન કાઢી દઈએ, રાઈટ. એવી જ રીતે ક્વોલિટી અથવા તો બીજો કોઈ બી ક્રાઇટેરિયા હોય એને આપણે પોતાની રીતે ક્વોલિટી એસ્ટિમેશન કાઢીને પછી જેટલા વેન્ડર અવેલેબલ છે એના સાથે આપણે એનું કમ્પેરિઝન કહીએ, જેને આપણે ઇન્ડિપેન્ડન્ટ એસ્ટિમેશન તરીકે આઈડેન્ટિફાય કરીએ છીએ. નેક્સ્ટ છે એડવર્ટાઇઝિંગ. એડવર્ટાઇઝિંગ એટલે શું? હવે માનો કે મારા ઓર્ગેનાઇઝેશનને અમુક રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે અથવા અમુક ગુડ્સ એન્ડ સર્વિસીસની રિક્વાયરમેન્ટ છે, એ અલગ અલગ વેન્ડરને ખબર કેવી રીતે પડશે? તો ઓન ધ બેઝિસ ઓફ એડવર્ટાઇઝિંગ, રાઈટ. હું જો મારા ટેન્ડર, ઓકે, જો તમને ટેન્ડર વિશે ખ્યાલ બી હોય, રાઈટ, તો ટેન્ડર કઈ રીતનું હોય, મોસ્ટલી ગવર્મેન્ટમાં એડવર્ટાઇઝિંગ જે પાર્ટ છે, મોસ્ટલી ગવર્મેન્ટ ટેન્ડર જ્યારે રિલીઝ થતા હોય, રાઈટ, ત્યારે એડવર્ટાઇઝિંગ એ બેટર રોલ ડિફાઇન કરતા હોય. એનું રીઝન શું કે ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટ ઘણા બધા એવા હોય પર્સન્સ કે જેમને ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટ લેવા હોય, રાઈટ. તો એવી કન્ડિશન્સની અંદર મલ્ટિપલ વેન્ડર્સ થશે, રાઈટ. તો એડવર્ટાઇઝિંગ પ્રોવાઈડ કરવી જરૂરી છે. મલ્ટિપલ વેન્ડર પ્લસ અલગ અલગ સ્ટેટ, અલગ અલગ સિટીમાંથી બી પર્સન્સ એવા હશે જેમને પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટમાં ઇન્ટરેસ્ટ હશે, રાઈટ. તો એ હું ક્યારે કરી શકું? ઓન ધ બેસિસ ઓફ એડવર્ટાઇઝિંગ. હવે જો તમે લોકોને ટેન્ડર વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન હોય તો ટેન્ડરમાં કઈ રીતનું હોય, તમારે એઝ અ ઓર્ગેનાઇઝેશન જેને ગુડ્સ એન્ડ સર્વિસીસ રિક્વાયરમેન્ટ છે અથવા વી કેન સે બાયર, રાઈટ, બાયર પોતાનું ટેન્ડર લોન્ચ કરે, રાઈટ. એ ટેન્ડરની અંદર જેટલા બી સેલર છે એ પોતપોતાની પ્રાઇઝ મની ફિલ કરે, રાઈટ. એ ટેન્ડર આપેલું હોય, બધા ક્રાઇટેરિયા XYZ બધી ડિટેલ, એ ડિટેલ દરેક વેન્ડર ફિલ કરે. એ ડિટેલને વેન્ડર ઓર્ગેનાઇઝેશનને કેરી ફોરવર્ડ કરે મેલ થ્રુ અથવા પોસ્ટ થ્રુ, રાઈટ. અને પછી એક ટેન્ડરને એક્સેપ્ટ કરવામાં આવે. મોસ્ટલી ગવર્મેન્ટ જ્યારે કોન્ટ્રાક્ટ રિલીઝ થતા હોય તો ગવર્મેન્ટ પ્રોજેક્ટની આપણે જો વાત કરતા હોઈએ ત્યારે એની પ્રોસિજર આ રીતની અવેલેબલ હોય છે, રાઈટ. કે ગવર્મેન્ટ પોતાનો કોન્ટ્રાક્ટ અથવા તો ટેન્ડર લોન્ચ કરે, એ ટેન્ડર જેટલા બી સેલર ઇન્ટરેસ્ટેડ હોય એ ટેન્ડરની અંદર પોતાની ડિટેલ ફિલ કરે, પ્રાઇઝ મની, ક્વોલિટી, XYZ એ બધું ફિલ કરે અને પછી એના મેલ અથવા કન્ટેન્ટ જનરેટ કરીને એને પ્રોવાઈડ કરે છે, રાઈટ. નેક્સ્ટ છે એનાલિટિકલ ટેકનિક્સ. ઓકે, analytical techniques in the sense what are used to help research potential vendors capability, કે એની કેપેબિલિટી શું છે આપણે ચેક કરીએ. ગેટ એન આઈડિયા ઓફ કોસ્ટ, રાઈટ, કે એ વેન્ડરને કેટલા એક્સપેન્સિસ થાય છે. એનાલાઇઝ પાસ્ટ પરફોર્મન્સ, એનું પાસ્ટ પરફોર્મન્સ કઈ રીતનું છે. ફોરકાસ્ટ ફ્યુચર પરફોર્મન્સ, એનું પાસ્ટ પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને આપણે શું કરીએ છીએ, એના ફ્યુચર પરફોર્મન્સનું પ્રિડિક્શન કરીએ છીએ. એન્ડ લર્ન ફ્રોમ અધર્સ હુ હેવ અંડરગોન સિમિલર પ્રોજેક્ટ, અને એવા માણસો જોડે ડિસ્કશન કરીએ અથવા એનાલિસિસ કરીએ જેણે આવા જ પ્રોજેક્ટ સાથે ઓલરેડી એ પર્ટિક્યુલર વેન્ડર સાથે કામ કરેલું છે, રાઈટ. તો આ ઓકે, જો તમે આ 4-5 વર્ડ સાંભળાવે આના પરથી તમને ખ્યાલ આવે કે આ ટેકનિક્સ એની છે કે મેં વેન્ડરને સિલેક્ટ કર્યું પહેલાં એની એનાલિસિસ કરું, રાઈટ. કે વેન્ડર કઈ રીતનું છે, એને ઓલરેડી પ્રોજેક્ટમાં કામ કરેલા છે કે નહીં, એનો પાસ્ટ એક્સપિરિયન્સ કઈ રીતનો છે, એના પાસે ફાઇનાન્શિયલ કેપેબિલિટી કઈ રીતની છે, એ પર્ટિક્યુલર રો મટીરિયલ પાછળ કેટલા એક્સપેન્સીસ કરે છે, રાઈટ. આ બધી ડિટેલનું આપણે શું કરીએ છીએ, એનાલિસિસ, જેને આપણે શું કહીએ છીએ, એનાલિટિકલ ટેકનિક્સ, રાઈટ. નેક્સ્ટ છે
procurement negotiation. Okay, procurement negotiation in a sense what? For example, મારા પાસે હું સિમ્પલ એક્ઝામ્પલ આપું, મારા પાસે બે કોન્ટ્રાક્ટ અવેલેબલ છે કે જે બે કોન્ટ્રાક્ટ મને, એક કોન્ટ્રાક્ટ એવો છે રાઈટ કે જેની પ્રાઇસ વધારે છે રાઈટ, જેનો કોસ્ટ વધારે છે પણ એ બેટર ક્વોલિટી મને પ્રોવાઈડ કરે છે, અને બીજો કોન્ટ્રાક્ટ એવો છે કે જેની જે પ્રાઇસ છે એ મારા બજેટની અંદર છે રાઈટ, પણ એની ક્વોલિટી થોડીક 19-20 છે રાઈટ, થોડીક વધઘટ છે ક્વોલિટીની અંદર, ક્વોલિટી ક્રાઇટેરિયા ફિટ બેસતો નથી. આવી કન્ડિશનની અંદર આપણે શું કરવું પડે? ક્યાં તો જેની પ્રાઇસ વધારે છે અને જે બેટર ક્વોલિટી પ્રોવાઈડ કરે એના જોડે આપણે નેગોશિએટ કરીએ કે તમે ભાઈ પ્રાઇસ ડ્રોપ કરો તમારી રાઈટ, મારા કોન્ટ્રાક્ટ તમને જ આપવા છે. અધરવાઇઝ આપણે શું કરીએ, જેની પ્રાઇસ ઓછી છે મારા બજેટની અંદર ફિટ થાય છે એના સાથે નેગોશિએટ કરીએ કે કોન્ટ્રાક્ટ મારે તને જ આપવો છે, તું મને ખાલી બેટર ક્વોલિટીની પ્રોડક્ટ મને જનરેટ કર. તો આ જે પ્રોસિજર છે એને આપણે શું કરીએ છીએ? પ્રોક્યોરમેન્ટ નેગોશિએશન રાઈટ, કે આપણે કન્વિન્સ કરીએ છીએ આપણા જેટલા બી વેન્ડર્સ છે રાઈટ, એમને ઓન ધ બેઝિસ ઓફ કોસ્ટ, ઓન ધ બેઝિસ ઓફ ક્વોલિટી, અથવા તો ઘણી વખત એવું થઈ શકે ટાઈમ રાઈટ, કે અમુક લોકો, ધારો કે તમે જ્યારે મેં ફ્રીલાન્સિંગની વાત કરેલી રાઈટ, કે ફ્રીલાન્સિંગની અંદર તમારે બીડ પ્રોવાઈડ કરવાની હોય, બીડ આપવાની હોય રાઈટ, તો એની અંદર કેવું હોય, તમને 3 ક્રાઇટેરિયા પૂછે. પહેલી તમારી બીડ શેની હોય? કોસ્ટની, કે તમે કેટલી, તમને બજેટ આપેલું હોય, ફોર એક્ઝામ્પલ 5,000 to 10,000ની રેન્જ આપેલી હોય, એમાંથી તમારે એ રેન્જમાં કોઈ નંબર સિલેક્ટ કરવા. ફોર એક્ઝામ્પલ 6,000 તમે રેન્જ સિલેક્ટ કરી, ચલો એક વસ્તુ ક્રાઇટેરિયા ફિક્સ થઈ ગયો. બીજી તમને રેન્જ શું આપેલી હોય? શિડ્યુલની, કે તમે કેટલા દિવસની અંદર આપેલું હોય, એમાંય તમને રેન્જ આપેલું હોય 1 to 2 month, તો તમે સિલેક્ટ કરો 1 month મિનિમમ રાઈટ. તો આ બંને ક્રાઇટેરિયા ચેક કરવામાં આવે. માનો કે જે માણસ છે જેને પર્ટિક્યુલર વેબસાઇટનું ડેવલપમેન્ટ કરાવવું છે રાઈટ, એ તમને એવું કે ભાઈ તમે 1 મહિનાની અંદર પ્રોજેક્ટ તમારો કમ્પ્લીટ કરી દીધો છે પણ મને તમારું બજેટ વધારે પડે છે રાઈટ, તો તમે શું કરો રાઈટ, એના જોડે કમ્યુનિકેટ કરીને એના 6,000માંથી 5,000 પર લાવવા માટે કન્વિન્સ કરો, જેને આપણે શું કહીએ છીએ? પ્રોક્યોરમેન્ટ નેગોશિએશન રાઈટ. તો આ રીતે 6 કે 7 ટૂલ્સ એન્ડ ટેકનિક્સ હતી કન્ડક્ટિંગ પ્રોક્યોરમેન્ટની, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો આ ચેપ્ટરનો રાઈટ. આગળનું ચેપ્ટર જે છે, જે બે ક્વેશ્ચન